પાકિસ્તાન અને આતંકીઓ સામે ઓપરેશન સિંદૂર સેનાની કાર્યવાહી અંગે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। પહેલગામની આતંકી હુમલાનો બદલો સેનાએ લીધો છે। તેમણે કહ્યું હતું દેશની સેના પર તેમને ગર્વ છે। આતંકવાદ નસ્તો નાબૂદ ન થાય ત્યાં સુધી લડાઈ લડવી પડશે તેમ તેમણે જણાવ્યું હતું। પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર સેનાની કાર્યવાહી અંગે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન। પહેલગામની આતંકવાદી હુમલાનો બદલો સેનાએ લીધો છે। દેશની સેના પર દેશની જનતાને ગૌરવ છે। આતંકવાદને નિસ્તો નાબૂદ ન થાય ત્યાં સુધી લડાઈ લડવી પડશે। આ માટે દેશના વડાપ્રધાન તૈયાર છે। દેશની સરકારે અને દેશની સેનાએ કંઈક વિચાર્યું હશે। દેશના વડાપ્રધાને કંઈક નીતિ બનાવી હશે। અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે। આતંકવાદ સામે બધાએ સાથે મળીને લડવું જોઈએ તેવી રણનીતિ વડાપ્રધાને બનાવી છે। 9 જેટલા સ્થળો પર પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર કરવા આ વાત કોઈ નાની વાત નથી। આ વખતે કોંગ્રેસ પણ રાજનીતિ નહીં કરે, કુમાર કાનાણીનું નિવેદન છે। આ વખતે કોંગ્રેસ રાજનીતિ નહીં કરે। ભારતીય સેનાનો ડર પાકિસ્તાનની આંખોમાં જોવા મળ્યો છે। સેનાની કાર્યવાહી પરથી લાગી રહ્યું છે કે આ વખતે આતંકવાદનો સંપૂર્ણ સફાયો થશે। અનેક બહેનોના આતંકવાદીઓએ સિંદૂર ભૂસ્યા, જેની સામે સેના દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓને ઠાર કર્યા। હાલ પાકિસ્તાન થરથર કાપી રહ્યું છે। હુમલા પછી આતંકવાદી નેતાઓ કાપી રહ્યા છે। આ નવું ભારત છે અને ઈંટનો જવાબ પથ્થરથી મળશે। આપણા નાગરિકોની જે રીતે ત્રાસવાદીઓ દ્વારામાં જે હુમલાઓમાં હત્યા કરવામાં આવી હતી, અનેક બહેનોના સિંદૂર ભૂસ્યા હતા અને આ ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે, જે બદલો લીધો છે, એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપણે સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે। પાકિસ્તાનની અંદર જઈ અને એને પોષનારા આતંકવાદીઓને અને એને પોષનારાઓને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે, એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપણે સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે। હજી કઈ રીતે સફાઈ કરવાની? આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે તે પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થાય ત્યાં સુધી આની સામે આ જ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ અને આ દેશની પ્રજાને, આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે કામ કરશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।